આખરે ખેડૂતો જેની રાહ જોતા હતા તે અનુમાન પણ સામે આવી ગયું છે। જી હા, ખેડૂતો સૌથી વધારે રાહ શેની જોતા હોય છે? ચોમાસાની અને વરસાદની। તો અમે સમાચાર લઈને આવ્યા છે ખાસ કરીને ખેડૂતો માટે કે આ વખતે ચોમાસું કેવું રહેશે, કેટલો વરસાદ પડશે અને કઈ રીતે તમારે સાચવવાનું છે। તો ચાલો વિગતવાર વાત કરીએ અને ગ્રાફિક્સના માધ્યમથી જ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। તો 2024માં આ વખતે ચોમાસું કેવું રહેશે? તો ખેડૂતો માટે વર્ષના સૌથી મોટા સમાચાર આવ્યા છે વરસાદને લઈને। જે અનુમાન છે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ચોમાસું જોરદાર રહેવાનું છે। જી હા, જોરદાર એટલે સારો વરસાદ પડવાનો છે આ વખતે। ફક્ત ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં આ વખતે સારો વરસાદ પડશે। તો ચોમાસામાં ધોધમાર વરસાદની સંભાવના છે। જો કે ટેલર તો અત્યારથી જ બતાવી રહ્યું છે આ વખતે, કારણ કે અત્યારે જે વરસાદ પડી રહ્યો છે એ માવઠું ગણાય છે, પરંતુ આને આપણે ટેલરના રૂપમાં જોઈએ તો પિક્ચર હજુ બાકી છે અને એ પિક્ચર આપણે જોવા મળવાનું છે ચોમાસામાં ધોધમાર વરસાદના રૂપે। હવામાન વિભાગે જાહેર કર્યું છે પહેલું પૂર્વાનુમાન। જી હા, પહેલું આ પૂર્વાનુમાન એટલે કે ચોમાસું બેસે પહેલા જે આગાહી કરવામાં આવતી હોય છે અને અનુમાન લગાવવામાં આવતું હોય છે, તો આ પહેલું અનુમાન સામે આવી ચૂક્યું છે કે આ વખતે કેવું રહેશે ચોમાસું। પહેલો વર્ષ સામે આવ્યો જોરદાર। તો ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ થવાની પ્રબળ સંભાવના છે। સામાન્ય વરસાદ થાય એટલે કે એવરેજ વરસાદ થાય એ સારો ગણાય છે, પરંતુ સામાન્ય કરતાં વધારે વરસાદ થાય જે ખેડૂતોના પાકને અનુરૂપ હોય તો તે સૌથી સારો ગણાય છે। તો દેશમાં 106% વરસાદ થવાની પ્રબળ સંભાવના છે। સામાન્ય રીતે 100% વરસાદ થતો હોય, 90%ની ઉપર હોય તો ઓલમોસ્ટ એ સારો વરસાદ ગણાતો હોય છે, પરંતુ આ વખતે 100%ને પણ વટાવી જશે એટલે કે 106% વરસાદ આ વખતે થવાનો છે દેશમાં, અને તેમાં પણ ગુજરાતમાં સારો વરસાદ થવાનો છે। એટલે ગુજરાતના ખેડૂતો માટે આ સૌથી સારા સમાચાર છે। લા નીનાની જે સ્થિતિ છે તે રહેવાથી ચોમાસું સારું રહી શકે છે। લા નીનાની જે સ્થિતિ છે તેના કારણે આ જે ચોમાસું છે તે સારું રહેશે, કારણ કે ખેડૂતો વિચારતા હોય છે કે આ અનુમાન કેવી રીતે લગાવાતું હોય છે, તો તેની આ એક ટેકનિક હોય છે જેના કારણે તેઓ આ અનુમાન લગાવતા હોય છે, પૂર્વાનુમાન લગાવતા હોય છે। તો આ સ્થિતિના કારણે હવે જે અલ નીનો છે તેની અસર હવે ધીમે ધીમે ઓછી થશે અને તેના કારણે જ હવે જે આ લા નીનાની અસર છે તે શરૂ થશે અને તેના કારણે જે વરસાદ છે તે સારો પડવાનો છે। તો એ આપણે જોવાનું રહેશે। હવે જબરદસ્ત જ્યારે વરસાદ પડશે, 106% વરસાદ પડશે અને કયા વિસ્તારમાં કેવો વરસાદ પડશે એ પણ અમે આપને ટકાવારીના માધ્યમથી હવે સમજાવીશું। તો ચોમાસામાં વરસાદની શું સંભાવના હોય છે આપણે એ હવે જોઈ લઈએ। અત્યંત વધુ વરસાદ 30%। જી હા, સામાન્યથી વધુ વરસાદ 31%। આ આંકડો સૌથી વધારે મહત્વનો છે, કારણ કે સામાન્યથી વધુ વરસાદ આ થવાનો છે। હવે આપ કહેશો કે સામાન્યથી વધુ વરસાદ આપણે કેવી રીતે સમજવો? તો ઘણી વખત એવું હોય છે કે સામાન્યથી જ્યારે વધુ વરસાદ થતો હોય ત્યારે પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ પણ થતું હોય છે। એટલે એક ખાલી ઇન્ડિકેશન અહીંયા એ છે અને થોડીક ચિંતાની બાબત કદાચ આ 31% ગણી શકાય, કારણ કે અહીંયા જો પૂર જેવી પરિસ્થિતિ આવે તો કદાચ ખેડૂતોને નુકસાન પણ થઈ શકે છે। માટે ખેડૂતો ઈચ્છતા હોય છે કે સામાન્યથી વધુ એટલે કે અત્યંત વધુ વરસાદ હોય એ નહીં સારો, સામાન્યથી વધુ વરસાદ થોડોક હોય તો સારો છે, પરંતુ પૂર જેવી પરિસ્થિતિ હોય તો એ ચિંતાજનક જરૂરથી હોઈ શકે છે। સામાન્ય વરસાદ 29% છે, એટલે કે અહીંયા પણ ચિંતા જેવી બાબત નથી। સામાન્યથી ઓછો વરસાદ 8% એ સંભાવનાઓ અત્યારે વ્યક્ત કરવામાં આવી છે। દુષ્કાળની શક્યતા આ સૌથી વધારે અગત્યનું છે, એટલા માટે કારણ કે ઘણી વખત એવું હોય છે કે શરૂઆતમાં સારો વરસાદ થઈ ગયો પરંતુ પછી લાંબો સમય સુધી વરસાદ નથી થતો અને એવા સમયે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ થતું હોય છે, પરંતુ એ શક્યતા આ વખતે નથી। માટે સૌથી અગત્યની વાત એ છે કે દુષ્કાળ જેવી પરિસ્થિતિ આ વખતે નથી રહેવાની, સારો વરસાદ જરૂર થવાનો છે। તો હવે ચોમાસામાં વરસાદની શું સંભાવના છે હવે એને પણ સમજી લઈએ આપણે। આ ઇન્ડિયાનો મેપ છે અને જે રીતે અમે પહેલાં જણાવ્યું કે 106% વરસાદ પડવાનો છે ભારતમાં, અને તેમાં પણ જો આપણે ગુજરાતની વાત કરીએ તો ગુજરાત માટે તો બહુ સારા સમાચાર અહીંયા આવી રહ્યા છે ભારતની સાથે ગુજરાત માટે। ચોમાસામાં વરસાદની શું સંભાવના છે? સામાન્યથી ઓછો, સામાન્ય અને સામાન્યથી વધુ। આ જે કલર ઇન્ડિકેશન છે સૌથી વધારે આપ જોઈ રહ્યા છો, બ્લુ કલર અહીંયા સૌથી વધારે જોવા મળી રહ્યો છે। સામાન્યથી વધુ વરસાદ તમામ વિસ્તારોમાં થશે। જ્યાં જ્યાં આપને બ્લુ ઘેરો બ્લુ કલર જોવા મળી રહ્યો છે એટલે કચ્છનો થોડો પાર્ટ આવી ગયો, ઉત્તર ગુજરાતનો આવી ગયો, દક્ષિણનો અહીંયા દ્વારકા જામનગર તમામ આ વિસ્તાર છે
એ આવી ગયા. એટલે સૌરાષ્ટ્રના વિસ્તારો છે, હવે સામાન્યથી વધુ વરસાદ થાય તો એવું પણ બની શકે કે અહીંયા પૂર જેવી પરિસ્થિતિનું નિર્માણ થાય, જોરદાર અહીંયા પવનો પણ ફૂંકાય, તેના કારણે ક્યાંક કદાચ ખેતીને અસર પડી શકે છે. પરંતુ અત્યારે અમે કહી રહ્યા છીએ કે ક્યાંક એટલા માટે અત્યારથી ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે હજુ આ પહેલું પૂર્વાનુમાન છે, હજુ બીજું પૂર્વાનુમાન આવવાનું બાકી છે. એટલે જેમ જેમ સમય આગળ જશે, જેમ જેમ જે પરિસ્થિતિ બદલાતી હોય છે તેમાં કંઈક બદલાવ આવી શકે છે. એટલે માટે અત્યારથી એટલી ચિંતા કરવાની જરૂર નથી. સામાન્યથી ઓછો જ્યાં આપણે યલો, રેડ, ઓરેન્જ કલર જોવા મળી રહ્યો છે, જો કે ગુજરાતમાં એ કલર નથી જોવા મળી રહ્યો. ગુજરાતમાં મોટાભાગનો જે કલર છે એ બ્લુ કલર, ઘાટો અને આછો વાદળી જેવો કલર અહીંયા જોવા મળી રહ્યો છે. એટલે સામાન્યથી વધુ વરસાદની ગુજરાતમાં પણ શક્યતા છે, પરંતુ અત્યારથી અમે આપણી ચિંતામાં નથી મૂકી રહ્યા, કારણ કે જે અત્યારે પૂર્વાનુમાન સામે આવ્યું છે, પૂર્વાનુમાનમાં એક બાબત તો અહીંયા એ જ છે કે સારો વરસાદ થશે. હવે કેવું રહેશે ચોમાસું? તો હવામાન વિભાગ કહે છે કે સામાન્યથી વધુ વરસાદ થશે. જ્યારે કે સ્કાયમેટ જે એજન્સી છે, જે પૂર્વાનુમાન કરતી હોય છે, જે આપણને પરિસ્થિતિ જણાવતી હોય છે, અમે સમયાંતરે આપના સુધી એમના રિપોર્ટ્સ પણ આપતા હોઈએ છીએ. તો સ્કાયમેટ કહે છે કે સામાન્ય, પરંતુ અહીંયા આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ, તો હવામાન વિભાગનું માનતા હોઈએ છીએ. માટે સામાન્યથી વધુ વરસાદ તો અત્યારે તો આપણે કહી શકીએ કે ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં સામાન્યથી વધુ વરસાદ થશે. અને જે વરસાદની જે ટકાવારી સામે આવી છે એ ટકાવારી છે 106%. અને સામાન્યથી વધુ વરસાદ ઉત્તર ગુજરાત, કચ્છ અને સૌરાષ્ટ્રનો કેટલોક પટ્ટો છે, ખાસ કરીને કોસ્ટલ એરિયા, ત્યાં થવાની આ સંભાવનાઓ વધી જાય છે. પરંતુ ચિંતા અત્યારથી ન કરતા, કારણ કે આ પહેલું પૂર્વાનુમાન છે. બીજું પૂર્વાનુમાન હજુ ત્યારે આવશે ત્યારે અમે વધુ અપડેટ આપને કરીશું. પરંતુ સારી બાબત એ છે કે વરસાદ સારો રહેશે.